કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફાઇનલી આપણે આવી ગયા હતા વેલંજામાં અને આપણે શણગારવાની છે આ ગાડી 4 વ્હીલ, બરોબર છે. અને મહેશભાઈ આવી ગયા છે, આપણી હારે બધી વસ્તુ લઈ આવ્યા છે, ફૂલ વગેરે. રાહુલભાઈ, હા ભાઈ, ગાડી શણગારવાની છે આજે આપણે. કમ્પ્લીટ હમણાં કઈ ઘટે નહીં એવી છે. હાલો તો હવે ગાડી શણગાર નાખીએ. તો ફાઇનલી બધી વસ્તુ આવી ગઈ હતી ને રાહુલભાઈ કરતા હતા બધું તૈયાર, ને થોડીક જ વારમાં આપણે શણગારવાતી હતી ગાડી. તો મહેશભાઈ જો બધું તૈયારી કરીને બધું સાફ સફાઈનો સામાન લઈ આવ્યા હતા અને હવે ગાડીને કરી રહ્યા છે સાફ. થોડીક જ વારમાં ગાડી સાફ થઈ જાય એટલે આપણે શણગારવાની છે. અને એમાંય મહેશભાઈ આમ જો ચમકાવી રહ્યા છે ગાડી, એક નંબર કાંઈ ઘટીએ નહીં. અને અમારો મોટભાઈ હોતા આમ જો મદદ કરે છો ભાઈ, વાહ ભાઈ વાહ. અને ફાઇનલી હવે આપણે નિકુંજભાઈ ચાલુ કરી દીધું છે ગાડી શણગારવાનું. તો ધીમે ધીમે બધું ડિસિઝન લેતા હતા અમે, ક્યાં કઈ વસ્તુ ગોઠવવાની છે, ક્યાં વસ્તુ કઈ ગોઠવવાની નથી. અને આવી જ રીતે ધીમે ધીમે પછી હવે અમે ડિસિઝન ધીમે ધીમે લેતા હવે આટલે સુધી પહોંચી ગયા. અને ફાઇનલી હવે કામકાજ ચાલુ કરી દીધું. એક સાઈડ અમે લાભ ને એક સાઈડ શુભ લગાડવાનું હતું. ટેપ બેપ મારવામાં આપણી મદદ કરી રહ્યા છે મહેશભાઈ. તો હવે તો ફાઇનલી એક સાઈડનું કામ ચાલુ થઈ ગયું હતું અને એક સાઈડનું બાકી હતું, તો એ પણ આપણે પૂરું કરી દઈએ. છોકરા રમે છે, અમારા મહેશભાઈ દોણો કાઢીને ઊભા છે. વિચારીએ છીએ પેન્ટલમાં મારવું કે આમ ક્રોસમાં મારવું. વચ્ચે મારશું તો અનુકૂળ પડશે. તો ફાઇનલ ડિસિઝન લઈ લીધો છે અને હવે લગાડી દેવું છે. કેમ લગાડી, બરાબર જુઓ. વાતો કરતા કરતા અમે તો પછી હવે તો ફાઇનલી લગાવી દીધું છે સ્ટીકર. તો હવે પાછા સ્ટીકર લગાવવાની. તો ફાઇનલી હવે સ્ટીકર કેમ લગાડવું એ વિચાર કરતા હતા, કારણ કે સ્ટીકર લગાડીએ તો વરાજાનું મોઢું દેખાય કે ન દેખાય એ બધી વાતચીત હાલતી હતી. અને પછી મેં કીધું આ લગાવી દેવાય, આ જગ્યાએ લગાવી તો બરાબર દેખાશે, બરાબર. જો કે મોસ્ટ પ્લેમ જ્યારે ગાડી શણગારીએ ને ત્યારે અહીંયા લગાડીએ તો કોઈ વાંધો આવે નહીં. મહેશભાઈ વાલા, આજે આપણે થોડીક વાર છે, ઉતાવળ ઘરોમાં એટલી બધી. તમે લ્યો નિકુંજભાઈ તમારી કાતર લ્યો ભાઈ. અમારે હરક પદુડા મહેશભાઈ બે ગયા છે દોડીને ગાય અંદર. તમારે આમ જો મહેશભાઈ આ જ રીતે બેસવાનું છે, આ જ સીટે તમને બેહાડવાના છે. 1 વર્ષની વાર છે. ગાડીની આગળ તો લગાવી દીધું, પણ પાછળ આપણે કંઈક લગાવવું હતું, તો પછી મજા નથી આવતી પાછળનો લુકમાં. તો પછી આપણે એ સ્ટીકરમાંથી કટ કરીને પાછળ લગાવી દીધું આ સ્ટીકર, બારૈય પરિવાર. જો લાગી ગયો ને, હવે કાંઈ ન ઘટે. હવે આ આગળનો લુક થોડોક બાકી હતો, થોડુંક બનાવી લઈ, ચારે બાજુ સેટઅપ કરી દઈ. રાહુલભાઈ વિડીયો શૂટ કરતા. ફાઇનલી હવે નિકુંજભાઈ લાસ્ટ હતું ઉપરનું કરી નાખ્યું છે. થઈ ગયું ને ભાઈ નિકુંજભાઈ? ગાડી અમારા નિકુંજભાઈ કરી નાખી છે કમ્પ્લીટ. આવો છે ફાઇનલ લુક. મને હજી એવું લાગતું હતું કે આગળ હજી કંઈક ઘટે છે, તો આપણે થોડીક હજી નેટ વધે આપણી પાસે, તો આપણે લગાડી દઈએ અને લુક થોડોક ફેરફાર કરી દેવી.